જ્યાં સુધી નામ ને રૂપ ને ગુણ ને વળગી રહે ત્યાં સુધી જીવ દિશા ન મટે. કારણ કે પરમાત્મા કેવી રીતે છે કે પરાની પાર નામ અને રૂપ ને ગુણ થી પર. આ પરમાત્મા પરમાત્મા આપણે કોને કહીએ છીએ કે જ્યાં આમાં આત્મા ઉછીર્યો છે એમ. આત્મા શું એ જ પરમાત્મા. એટલે જેને જેને આ પરમાત્માની ઓળખાણ થઈ જાય છે એ આમાંથી મુક્ત થઈ જાય છે. ક્યારેય એવો અભ્યાસ નથી કરેલા, એવા અભ્યાસ ક્યારેય નથી કર્યા કે હું અજર છું, હું અમર છું, હું અવિનાશી છું. જ્યાં સુધી આ દેહના ભાવ હોય ત્યાં સુધી મરતું લોકમાં. ક્યાં સુધી મરતું લોકમાં. અને જેના દેહના ભાવ છૂટી જાય એ સતલોકમાં. આટલો ફેર. જ્યારે ગત ભેગી થાય છે એ બધા દેવલોક કહેવાય. અને જ્યાં સુધી આપણે આ દેહના ભાવમાં રહીએ ત્યાં સુધી આ મરતું લોકમાં. ક્યાં સુધી દેવલોકમાં નહીં, સતલોકમાં નહીં. એટલે સદગુરુ પરમાત્માનો દેશ છે એ સતલોક છે. સદગુરુનો દેશ છે એ સતલોક છે. એને પણ આપણે અમરલોક કહેવાય તો કહીએ. એ અમરલોક છે, સતલોક છે. પણ એ દેશમાં જવું હોય ત્યારે વિદેહી બનવું પડે છે. આ દેહ સહિત નહીં, વિદેહી. વિદેહી કેવી રીતે થવાય કે આ તન અને મન, ધન ને શીશ ગુરુને અર્પણ કરવું પડે ત્યારે વિદેહી થાય. વિદેહી થયા પછી આપણે સદગુરુના દેશમાં જઈએ. સદગુરુના દેશમાં જઈએ પછી આપણે આપણને ઓળખીએ કે હું કોણ છું. ત્યારે આપણને એવો અનુભવ થઈ જાય કે હું અજર છું, અમર છું અને અવિનાશી છું. મરતો લોક છોડી દીધો. જેને જેને મરતો લોક છોડ્યા છે એ સતલોકના વાસી, એ દેવલોકના વાસી. પણ સદગુરુને સ્વીકારવા એમાં ઘણી બધું જાતિ આવે અને ભાતિ આવે. જ્યાં સુધી જાતિપણું આડું આવે ત્યાં સુધી એ સદગુરુને ક્યારેય સ્વીકારે નહીં. આજ એ ભેદ મીરાએ કાઢ્યો હતો. મીરાબાઈના ગુરુ રોહિદાસ જાતના સમાર જેને જાતિપણું કાઢી નાખ્યું. કારણ કે કેવી રીતે નીકળે એ જાતિપણું. જાતિ અને ભાતિ હરિના દેશમાં જ નથી. હરિના દેશમાં કોઈ જાતિ નહીં, કોઈ ભાતિ નહીં. શું છે? ગુરુના દેશમાં બધા વિજાતિ. એટલે ગંગા સચિએ કીધું કે સજાતિ અને વિજાતિની જોગતી બતાવું અને બે પાડી દઉં બીજી. સવારમાં સીધો એમ જ બોલે કે જય ગુરુ મહારાજ.
કે નહીં? બીજી ભાજ પડી જાય. જીવનમાં બીજું પરિવર્તન આવે. બીજું પરિવર્તન કેવું આવે કે સત્યનું પરિવર્તન આવી જાય અને અસત્યનું એને કે લય થઈ જાય છે. એટલા માટે ગુરુમાં જો કોઈ વરણ જોવે તોય આ મેળ આવતો. આટલા ગંગા સતી પાનબાઈ ને કહેશે કે જાતિપણું છોડી દો પાનબાઈ અને અજાતિ થાવ અને કાઢો આ વરણનો વિકાર. કારણ કે પાનબાઈ અને ગંગા સતી જાતિના રસપૂત હતા પણ છતાં એને એક જ નાખ્યું. શું બનાવ્યા? અજાતિ. જ્યારે અજાતિ બને ત્યારે તમને તમારા સ્વરૂપની ઓળખાણ બરાબર થઈ કહેવાય. હા, કારણ કે આત્મા કોઈ જાતિ માયલો નથી. આત્મા છે પરમાત્મા, કોઈ જાતિ માયલો નહીં. હા, અજાતિ છે. હવે અજાતિનો ભેદ ક્યારે ખુલે કે જ્યારે સદગુરુના શરણે જાય ત્યારે એને નક્કી થઈ જાય કે ના, હું અજાતિ છું, હું કોઈ પણ જાતિ માયલો નથી. કારણ કે જાતિપણા એ આપણે ઉભા કરેલા છે. જાતિપણા નહીં, આમ જો જાતિપણા ઉભા ન કરીએ તો વરવાપર ન થાય. એટલે આની જરૂર કરવું પડે. પણ જે હરિના બંદા છે, પરમાત્માના જે બંદા છે, એના કોઈ ઠેકાણે ક્યારેય પણ જાતિપણું આવતું નથી. એટલે અવશ્ય જાતિમાં અભિમાન આવે. કાંતિભાઈ, જાતિમાં અભિમાન આવે. જાતિ અને અભિમાન દરેક ને આવે. એ કાંઈ એવોય નહીં માનવાનું કે આપણને જ આવે. દરેક ને જાતિનો અભિમાન આવે ને આવે. જ્યાં સુધી અભિમાન ન ગળે ત્યાં સુધી પરમાત્મા ન મળે. ત્યાં સુધી પરમાત્મા ન મળે. અભિમાન તો ખરેખર કહે તો આપણો મેન શત્રુ, આપણો દુશ્મન. હા, એટલે ઘણાને જાતિ અનુભવ અભિમાન હોય, ઘણાને કુટુંબના બળનો અભિમાન હોય, ઘણાને સંપત્તિનો અભિમાન હોય. અભિમાનનો કોઈ માપ જ નહીં. આવા અભિમાન આ અંગની અંદર એ રહેવા વાળા છે, શત્રુ છે. એટલા માટે મહાન પુરુષોએ કીધું છે કે તમે જ્યાં સુધી આ ષટ રીપુને નહીં જીતો ત્યાં સુધી પરમાત્માની પરખ નહીં થાય. ષટ રીપુ એટલે કાળ, ક્રોધ, મદ, લોભ, અહમ ને અહંકાર. આ ષટ રીપુ છે. એ આપણું ક્યારેય ભલું કરતું નથી. આપણું ક્યારેય સારું કરતું નથી. આપણા હાનિકારક છે, પણ છતાંય આપણે એને સેવીએ છીએ ને. એટલા માટે આને કાઢવા માટે જ્ઞાન સિવાય આ હણાતા નથી. એટલે આનો તમે પુરાવો લો. કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે, અર્જુનને શું આપ્યું? જ્ઞાન. જ્ઞાનથી શું હણ્યા? શત્રુને. જ્ઞાનથી શત્રુને હણ્યા. એમ જેને આ જ્ઞાન જે થઈ જાય છે એ જ આ શત્રુને વશ કરે છે. બાકી તો બધા એને પોષણ આપે છે. આપે ને? જ્યાં સુધી પોષણ આપે છે ત્યાં સુધી બધા બળમાં. આપણને ખબર નથી, આપણને લાલચ બતાવે છે
આશા બતાવે છે અને લઈ જાય છે 84 તરફ. ક્યાં લઈ જાય? 84 તરફ લઈ જાય. હળવે 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 ક્યાં ઊભા મૂકે? 84 ની ખાણના કાંઠે. આપણે કુવાના કાંઠે ઊભા હોય અને આગલો કોઈ હોય એને એક આમ ધક્કો મારતા કેટલીક વાર લાગે? એમ આ જે સટરીપુરા એ 84 ની ખાણની કાંઠે ઊભા રાખી અને ટલો જ મારી દેશે. પછી એમાંથી બહાર નીકળે તો નથી, ક્યારેય ન નીકળે.